માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, પ્રાર્થના એટલે શું ને પ્રાર્થના કેની કરાય? મિત્રો, તમારો હૃદયનો તાતણો અને તમારું મન અને બુદ્ધિ જેમાં એકલિંગ થઈ જાય અને તમે એક ચિત્ત એકાગ્ર કરી અને જેનું ધ્યાન ધરો ને એને પ્રાર્થના કહેવાય. અને જે તમને પ્રાર્થનાના માર્ગથી તમારું આ જીવન અને પરભવ માં તમારું સાથ સહકાર અને તમને તમારો જન્મો પર્યંત જન્મો જન્મ તમારી જીવન નૌકા જે પાર પાડશે અને આજ પાડશે આવો વિશ્વાસ હોય ને એની પ્રાર્થના કરાય. જીવન હંમેશના માટે આ સૃષ્ટિની અંદર આવક જાવક કરે જ છે. કયા માધ્યમથી કરે છે, કઈ યોનિમાં કરે છે, કઈ રીતે કરે છે, એની ના તો આજ દી સુધી કોઈને ખબર છે કે નથી ખબર પડવાની. પણ એક ચોક્કસ છે કે એવી અદ્રશ્ય શક્તિ, એવું પરમ તત્વ એક તમારી આજુબાજુ જ છે. એ બધી વાતથી વાકેફ છે. એ તમારું સદાને ભલું ઈચ્છે છે. આ પરમ શક્તિ જે છે એને આપણે જે સ્વરૂપે ઓળખીએ છીએ એ સ્વરૂપે આપણે હૃદયના ભાવથી મન, બુદ્ધિ અને ચિત્ત એકાગ્ર કરી અને એના માથે વિશ્વાસ રાખી એના ઉપર વિશ્વાસ છે અને એ જ મને પરલોકમાં પરમ સુખ આપી શકશે, મારો જન્મ સુધારી શકશે, મારા ભવો ભવના ફેરા એ ટાળી શકશે અને ભગવત ચરણની અંદર મને સ્થાન અપાવશે, આવો જેના ઉપર વિશ્વાસ હોય ને એને પ્રાર્થના કરાય. પ્રાર્થનાથી તમારા મનની, તમારી બુદ્ધિની અને તમારા આત્માની શીતળ શાંતિ જીવનની અંદર અનુભવાય ને એની પ્રાર્થના કરાય. પ્રાર્થના આપણે કરીએ છીએ કોઈ મંદિર, કોઈ મસ્જિદ, કોઈ ગુરુદ્વાર, કોઈ પોતપોતાના જુદા જુદા માધ્યમથી, જુદા જુદા પ્રતીકોથી, જુદા જુદા નામ ધરાવતા ભગવાનના સ્વરૂપથી આપણે જેની સામે પ્રાર્થના કરીએ છીએ ને એ જે સ્વરૂપ તમે તમારા મનની અંદર, હૃદયમાં તમે જેને પોતીકું ધારી અને બેસાડ્યું છે ને એમાં પછી લેશ માત્ર તમને એમાં શંકા ન અનુભવવી જોઈ કે એમાં વિશાંતિ ન થવી જોઈ, તમને ઉત્પાત ન થવું જોઈ. આવી રીતે શુદ્ધ મન અને બુદ્ધિથી અને એના જ બની અને એ જ તમારું લક્ષ્ય છે પરમ લોક સુધી પહોંચાડનાર, આવું તમારા જીવનમાં જ્યારે
જીવન સ્વીકારે ને, અને એ જ સ્વીકારેલી જે તમારું માધ્યમ છે ને એની જ પ્રાર્થના કરાય. તમે ગમે તે ધર્મના હોય, પણ તમારું મન જો એ ધર્મ સ્વીકારતું ન હોય, એ સ્વરૂપ સ્વીકારતું ન હોય, એ ભગવાન સ્વીકારતું ન હોય, તો જે તે ધર્મમાં તમે છો એ ધર્મના પ્રણેતા એ ઈશ્વર તમને પરલોક સુધી ન લઈ જઈ શકે. કારણ કે એ જવા માટે એનું માધ્યમ એ ઈશ્વર, એ ભગવાન, એ રામ કયો કે રહીમ કયો એ છે. પરંતુ તમારું મન જ એમાં નથી લાગતું, તમારું ચિત્ત જ એમાં નથી લાગતું, તમારું બુદ્ધિ જ સ્વીકારતી નથી. તમારી બુદ્ધિ સ્વીકારતા પહેલા સંચય થાય છે, તમને મનમાં શંકા ઉત્પન્ન થાય છે, મન ઢીલું પોચું થાય છે, તો કદાપી તમે એવી પ્રાર્થનાથી કે એવા પ્રાર્થનાનું માધ્યમથી તમે તમારા જીવનને તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચાડી શકો. હંમેશના માટે મિત્રો યાદ રાખજો કે શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિથી, હૃદયના તાતણાથી જે તમે કરો છો, ઈશ્વરની સામે બેસી આંખો બંધ કરી, હાથ જોડી, આંખો બંધ કરવાનું કારણ શું? કે આંખો બંધ ત્યારે કરવી કે જ્યારે તમે ભગવાનને પ્રતિમા સામે જ્યારે બેઠા હોય, પ્રતિમાને પૂર્ણ સ્વરૂપે તમે જુઓ છો, જોયા પછી તમારા મન અને બુદ્ધિની અંદર ઉતારો છો, તમારું મન અને બુદ્ધિ એમાં એકદમ લીન થઈ ગયું છે, ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયું છે, ત્યારે તમે આંખો વીંચો ત્યારે એનો અર્થ એ થાય છે કે સંપૂર્ણ સ્વરૂપ તમે તમારા હૃદયની અંદર સમાવી લીધો છે. નહીતર આંખો બંધ કરવાનો કોઈ અર્થ નથી. એ હૃદયની અંદર તમે જ્યારે એને ઉતારી લીધું છે, તમે હૃદયમાં એને સમ્રાટ સમજી લીધા છે, ત્યારે સર્વ સઘળી તમારી ઉત્પાત, તમારી ચિંતા, તમારી સમસ્યા એ બધી એમાં ઓતપ્રોત કરી દો, એને સોંપી દો. તમે જો એને માલિક જ બનાવ્યો છે તો બધી વસ્તુ તમારે એને આપવાની છે. તમારે શા માટે રાખવી જોઈએ? સંપૂર્ણ હળવા થઈ જાઓ. આવી રીતનું તમારું મન અને બુદ્ધિ જ્યારે એ વાતને સ્વીકારે ને, ત્યારે એને પ્રાર્થના કહેવાય, અને એ પ્રાર્થનાનું સાચું માધ્યમ કહેવાય. અને એ પછી જ તમારા જીવનની શુદ્ધિ થાય છે. તમારા જીવનમાં અનેક ઉત્પાતો હોય, દુઃખ દર્દ હોય, સમસ્યા હોય કે પછી સુખ હોય, સર્વત્ર તમને એક હળવું ફૂલ જેવું જ્યારે અહેસાસ થાય છે ને, ત્યારે સમજી લ્યો કે તમે તમારી પ્રાર્થનાનું સાચું માધ્યમ સ્વીકારી લીધું છે. એટલે મિત્રો, પ્રાર્થના જે આપણે કરીએ છીએ ને, એની પાછળ ઘણા તત્વજ્ઞાન રહસ્ય છુપાયેલું છે. સાંજે ઝાલર વાગે છે અને આપણે ભગવાનના મંદિરે જઈએ છીએ, આપણા પૂર્વજો જતા હતા. આપણે ઘરે મંદિર હોય તો ત્યાં એક અગરબત્તી કરીએ છીએ. અગરબત્તીનો મહિમા શું છે? અગરબત્તી થી વાતાવરણ સુસંગત થાય છે, વાતાવરણમાં સુવાસ ફેલાય છે, અને ઘીના દીવાથી જે પ્રજ્વલિત જ્યોતની અંદર ભગવાનના ચરણથી મુખ સુધીના જે આપણને દર્શન થાય છે ને, એ દર્શનમાં આપણને સાત્વિક ઉર્જા મળે છે, સારી ઉર્જા મળે છે. અને ભગવાનનું જે મુખારવિંદથી ચરણવિંદથી મુખારવિંદ સુધીના દર્શન આપણા જીવનને ધન્ય કરે છે. પણ ક્યારે? મેં કહ્યું એમ કે મન, બુદ્ધિ અને ચિત્ત એકાગ્ર કરી અને ભગવાનના સાચા હૃદયથી જે સતત એનું મનન કરાય, એનું સ્મરણ કરાય, તો જ એ પ્રાર્થના સાચી સાધના બની શકે. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો
એ તમે કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.